Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. ગંગોત્રી સ્કૂલ ગોંડલ દ્વારા આયોજિત આજના આ વિડિયો લેક્ચરની અંદર હું ભાવિન સર આપ દરેકને આવકારું છું, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા વિડિયો લેક્ચરના માધ્યમથી આપણે ઘણા બધા ટોપિકનો અભ્યાસ કરતા આવ્યા છીએ. લાસ્ટ છેલ્લે આપણે બે અલગ અલગ પ્રકારના લેંગ્વેજ ફંક્શન જે હવે ધોરણ 9 થી 12 ની અંગ્રેજીની પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષાની અંદર આપના માટે ગ્રામેટિકલ પોઈન્ટમાં એક નવો મુદ્દો છે. લેંગ્વેજ ફંક્શન અલગ અલગ છે જે રોજિંદા જીવનમાં આપણે વાતચીત દરમિયાન વાપરતા હોઈએ છીએ, જેની આપણને સુદ્ધા ખબર હોતી નથી, પણ એક પ્રકારનું કાર્ય થયું, એક પ્રકારનું ફંક્શન થયું અને એ ફંક્શન વિશે આપણે જુદા જુદા ફંક્શનની માહિતી આપણા અંગ્રેજી વિષયની અંદર મેળવવાની છે. બે લેંગ્વેજ ફંક્શનનો આપણે વિગતવાર અભ્યાસ કરી ગયા, એક એક્સપ્રેશન અને બીજું ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. જુદા જુદા એક્સપ્રેશન માટે આપણે જુદી જુદી મોડલ્સનો ઉપયોગ કરતા હતા અને ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ માટે આપણે બે અલગ અલગ ભૂતકાળના રૂપનો ઉપયોગ કરી ગયા, એક સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ. આ બંને ફંક્શન દ્વારા પરીક્ષાની વિગત આપણને ખબર પડી કે પરીક્ષાની અંદર ટોટલ 3 રીતે ફંક્શન પૂછાય છે. 3 માર્ક. જો ધોરણ 10 ની પરીક્ષા હોય તો કુલ 9 માર્કમાં, અને જો ધોરણ 12 ની પરીક્ષા હોય તો 12 માર્કમાં લેંગ્વેજ ફંક્શન પૂછાય છે. ધોરણ 10 ની અંદર 3 માર્કમાં જે રીતે ફંક્શન પૂછાય છે 3 માર્કમાં, એ રીતે પ્રથમ 3 માર્ક છે તો એ છે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, એટલે કે આપેલા વાક્ય કયા ફંક્શનનું છે એ ફંક્શન ઓળખી બતાવવું. બીજી રીતે પૂછાય છે એ છે કમ્પ્લીટ ધ ડાયલોગ, કૌંસમાં આપેલા એક ફંક્શનનો ઉપયોગ કરી અને બે વ્યક્તિ વચ્ચેની વાતચીત, ડાયલોગ જે હોય એ ડાયલોગને પૂર્ણ કરવાનો. અને ત્રીજું છે એ છે CTS, એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અધૂરું વાક્ય તમને આપેલું હોય અને એ અધૂરા વાક્યને કૌંસમાં આપેલા ફંક્શન અને એના હિત વડે, એ હિત એટલે એનો કોઈ મુદ્દો આપેલો હોય એના વડે તમારે એ વાક્ય પૂર્ણ કરવાનું થાય. સેમ ધોરણ 12 ની અંદર પણ આ જ રીતે પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા બે અલગ અલગ ફંક્શનને જોયા પછી આજે આપણે ત્રીજા ફંક્શન તરફ આગળ વધીએ છીએ. લેંગ્વેજ ફંક્શનમાં ત્રીજો મુદ્દો છે સીકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી એઝ નેચર. ફંક્શનનું નામ છે સીકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી એઝ નેચર. હવે તમને પ્રશ્ન થાય કે સર આ બે ફંક્શન એક જ છે? તો કે હા વિદ્યાર્થી મિત્રો, આ બંને ફંક્શન એક જ છે, માત્ર બંનેના નામ છે એ અલગ અલગ છે. ફંક્શન એક જ છે, ફંક્શનની થિયરી એક જ છે. ઘણી વખત પરીક્ષાની અંદર કૌંસમાં તમને સીકિંગ ઇન્ફોર્મેશન આપેલું હોય અથવા કૌંસમાં તમને ઇન્ક્વાયરી એઝ નેચર આપેલું હોય તો બંનેની થિયરી સેમ છે અને એ જ રીતે આપણે એ વાક્ય પૂર્ણ કરવાના થાય. તો વિગતવાર પહેલા આપણે આ સીકિંગ ઇન્ફોર્મેશન અને ઇન્ક્વાયરી એઝ નેચર એ ફંક્શનના નામને અને એની થિયરીને વિગતવાર સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સીકિંગ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવવી. તો સીક એટલે પ્રાપ્ત કરવું. શું? તો કે ઇન્ફોર્મેશન, માહિતી પ્રાપ્ત કરવી, માહિતી મેળવવી. અને ઇન્ક્વાયરી એઝ નેચર એટલે સામાન્ય રીતે કોઈ પૂછપરછ કરવી. સ્વાભાવિકપણે આપણે કોઈ પ્રશ્ન પૂછતા હોઈએ, સામાન્ય પ્રશ્ન પૂછતા હોઈએ તો એને ઇન્ક્વાયરી એઝ નેચર કહેવાય. તો બંને નામનો મતલબ એક જ થયો, માહિતી મેળવવી અથવા તો પૂછપરછ કરવી. એ બંને મેળવવા માટે આપણે આપણી સામેવાળી વ્યક્તિ હોય એને પ્રશ્નોત્તરી કરવી પડે. કોઈ પાસેથી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય તો આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. શું? તો કે માહિતી મેળવવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. અને મેં વાત કરી એ મુજબ કે માહિતી મેળવવા માટે આપણે પ્રશ્નો પૂછવા પડે. માહિતી મેળવવા માટે આપણે સામેવાળી વ્યક્તિને પ્રશ્નો પૂછવા પડે. માનો કે સામેવાળી વ્યક્તિ છે એ ઘરની સફાઈ કામકાજ કરે છે તો આપણે સ્વાભાવિકપણે પ્રશ્ન કરીએ, કેમ તમે સફાઈ કરો છો? મહેમાન આવવાના છે,
કોઈ ઘરે પ્રસંગ છે, આવી રીતે આપણે એને સામે પ્રશ્ન કરીએ છીએ. હવે જે પ્રશ્ન કર્યા બદલામાં સામેવાળી વ્યક્તિ આપણને જવાબ આપ્યો, આપણને એ માહિતીનો જવાબ આપ્યો, રિપ્લાય આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે તો કે માહિતી મેળવવી હોય તો એના માટે આપણે પ્રશ્નો પૂછવા પડે. તો પ્રશ્નો પૂછવા માટે આપણે બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્યનો ઉપયોગ આ ફંક્શનની અંદર કરવાનો છે. બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો કયા? તો કે હેલ્પિંગ વર્બથી શરૂ થતા અને WH થી શરૂ થતા. હેલ્પિંગ વર્બથી શરૂ થતા એટલે કે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા અને WH શબ્દથી શરૂ થતા. બરાબર? હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા હોય અને WH થી શરૂ થતા હોય એવા પ્રશ્નાર્થ વાક્યો છે એને આપણે આ ટોપિકની અંદર ઉપયોગમાં લેવાના છે. કારણ કે સામેવાળી વ્યક્તિને પ્રશ્નો પૂછવાના છે. તો પ્રશ્નો બે જ રીતે પૂછી શકાય, કાં સાદા પ્રશ્નાર્થ હોય અને કાં WH વાળા પ્રશ્નાર્થ વાક્યો હોય. તો એ રીતે આપણે સામેવાળી વ્યક્તિ છે એને પ્રશ્નો પૂછી શકીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તો કે અંગ્રેજીમાં આ ફંક્શનને રિલેટેડ, આ ફંક્શનને સંબંધિત એક બીજો ટોપિક પણ આવે છે. જે ટોપિકનું નામ છે ફ્રેમ ધ ક્વેશ્ચન, પ્રશ્ન તૈયાર કરવા. ફ્રેમ ધ ક્વેશ્ચન એટલે કે તો કે પ્રશ્ન તૈયાર કરવા, પ્રશ્નોત્તરી બનાવવી. એટલે કે આ પ્રશ્ન કેવી રીતે પૂછાય છે? તો કે તમને એક વાક્ય આપેલું હશે, પરીક્ષામાં તમને એક વાક્ય આપેલું હશે. એ વાક્યમાં કોઈ એક શબ્દમાં અંડરલાઈન કરેલી હશે, કોઈ એક શબ્દમાં અંડરલાઈન નીચે લીટી કરેલી હશે. હવે એ અંડરલાઈન વાળો શબ્દ તમે કાઢી લ્યો, એ અંડરલાઈન વાળો શબ્દ તમે દૂર કરી લ્યો, તો એની નીચે ચાર તમને વિકલ્પો આપેલા હશે, A B C D. એ ચારેય વિકલ્પોમાંથી કયા શબ્દ વડે, કયા વાક્ય વડે, કયા વિકલ્પ વડે તમે પ્રશ્ન પૂછી શકો. એ શબ્દ જે કૌંસ લીટી કરેલો શબ્દ છે એને દૂર કરો, તો એની બદલે તમે કયા પ્રશ્નાર્થ સૂચક શબ્દથી પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો એના ઓપ્શન આપેલા હશે. અને એ ઓપ્શનની વિગતવાર માહિતી મેળવી અને આપણે સિલેક્ટ કરવાનું થાય. તો ફ્રેમ ધ ક્વેશ્ચન કયો, ઇન્ક્વાયરીઝ નેચર કયો કે સીકિંગ ઇન્ફોર્મેશન કયો, એ ત્રણેય ફંક્શન, ત્રણેય થિયરી એક જ છે. અને એના માટે આપણે વિગતવાર આ જે થિયરી છે એ થિયરીને આપણે સમજવી પડે. વિદ્યાર્થી મિત્રો, થિયરી એ આપણે વિગતવાર સમજીએ. અહીંયા આ ફંક્શન મેં તમને વાત કરી એ મુજબ બે પ્રકારના અહીંયા આપણે પ્રશ્નાર્થ સૂચક શબ્દોનો ઉપયોગ કરવાનો થાય છે, પ્રશ્નાર્થ વાક્યનો ઉપયોગ કરવાનો થાય છે. એક સહાયકારક ક્રિયાપદ એટલે હેલ્પિંગ વર્બથી શરૂ થતા હોય અને બીજું એ WH થી શરૂ થતા હોય એવા પ્રશ્નાર્થ વાક્યોની આપણે અહીંયા જરૂરિયાત પડે એમ છે. તો પ્રથમ આ બંને પ્રકારના પ્રશ્નાર્થ સૂચક શબ્દોને માહિતી મેળવી લઈએ. પહેલા આપણને હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદનું લિસ્ટ આપેલું છે. સહાયકારક ક્રિયાપદો અંગ્રેજીમાં સહાયકારક ક્રિયાપદો કેટલા અને કયા કયા છે તેની વિગતવાર આપણને લિસ્ટ યાદી સ્વરૂપે આપેલું છે. પ્રથમ પ્રકાર છે ટુ બી ના રૂપ. વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર, ભૂતકાળ હોય તો વોઝ વર અને ભવિષ્યકાળ હોય તો શેલ બી અથવા વિલ બી. તો વિદ્યાર્થી મિત્રો, આ છે એ આપણા માટે સાદા વર્તમાન કાળ, સાદા ભૂતકાળ, સાદા ભવિષ્યકાળના ટુ બી ના સહાયકારક ક્રિયાપદો થયા, પ્રથમ પ્રકાર. ત્યાર પછી બીજો પ્રકાર છે ટુ ડુ ના રૂપો. એની અંદર બે અલગ અલગ કાળ માટે વર્તમાન કાળ હોય તો ડુ અથવા ડઝ અને ભૂતકાળ હોય તો ડીડ. તો એ રીતે ટુ ડુ ના સહાયકારક ક્રિયાપદો થયા. તે રીતે ટુ હેવ ના સહાયકારક ક્રિયાપદો વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ અને ભૂતકાળમાં એ બંનેનું ભૂતકાળનું રૂપ હેડ એ વપરાય છે. ત્યાર પછી તો કે મોડલ્સ મને આપેલી છે, તો કે મોડલ્સને જોડી સ્વરૂપે યાદ રાખીએ. પહેલી જોડી કેન અથવા કુડની જોડી, બીજી જોડી શેલ બી અથવા વુડની જોડી. જોડી શું કામ એ તમને પાછળથી કહું. મે અથવા માઇટની જોડી, હેવ ટુ અથવા હેઝ ટુ
અને એની હેડ ટુ ની જોડી અને આ ત્રણ એ અલગ આપેલા છે should અથવા ought to, should અથવા ought to અને must have. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જોડી એટલા માટે તો કે જોડીમાં જે પ્રથમ સહાયકારક ક્રિયાપદ આપેલું છે એ વર્તમાન સંજોગોમાં વપરાય છે અને બીજું સહાયકારક ક્રિયાપદ આપેલું છે જોડીમાં એ ભૂતકાળના સંજોગોમાં વપરાય છે. એટલા માટે આને આપણે જોડી સ્વરૂપે યાદ રાખવાના પ્રયત્ન કરશું. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ હેલ્પિંગ વર્બનું લિસ્ટ થયું, સાદા સહાયકારક ક્રિયાપદો. એ જ રીતે WST શરૂ થતા પણ પ્રશ્નાર્થ વાક્યો છે એની પણ આપણે વિગતવાર માહિતી મેળવવાની છે. તો હવે આપણે WST શરૂ થતા હોય તેવા પ્રશ્નાર્થ વાક્યોને વિગતવાર સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, એવા WST શરૂ થતા પ્રશ્નાર્થ સૂચક શબ્દો એની એક સરસ મજાની યાદી આપણે અહીંયા આપેલી છે. એ યાદી માત્ર ખાલી યાદી પૂરતું નહીં, પણ એ WH વાળો જે શબ્દ રહ્યો એ શબ્દ એનો અર્થ શું થાય તે પણ વિગત આપેલી છે અને શું દૂર કરવાથી આપણે પ્રશ્ન પૂછી શકીએ તેની પણ આપણને વિગતવાર માહિતી આપેલી છે. તો આપણે પ્રથમ તો આપણે એ WH વાળા દરેક શબ્દોને, એના અર્થને અને કઈ રીતે આપણે કયા શબ્દને દૂર કરવાના છે જેનાથી પ્રશ્નાર્થ વાક્ય પૂછી શકાય અથવા તો WH વાળો વાક્ય છે એના માટે આપણે સીકિંગ ઇન્ફોર્મેશન અને ઇન્ક્વાયરી એઝ નેચર દ્વારા ફંક્શનનું વાક્ય બનાવી શકાય તે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ છે એ હું. હુંનો અર્થ થાય કોણ. હવે વાક્યમાં વ્યક્તિનું નામ આપેલું હોય, વ્યક્તિનું સર્વનામ આપેલું હોય કે કર્તાના સ્થાન ઉપર કોઈ પણ શબ્દ આપેલો હોય, કર્તાના સ્થાન ઉપર કોઈ પણ શબ્દ આપેલો હોય એને તમે દૂર કરો તો તમે હુંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો. બરાબર છે? ફેર એટલો કે વ્યક્તિનું નામ, સર્વનામ કે કર્તા એને તમારે દૂર કરવાનું થશે. ત્યાર પછી તો કે વોટ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, વાક્યમાં રહેલું નિર્જીવ કર્મ, વાક્યમાં રહેલું નિર્જીવ કર્મ, એ નિર્જીવ કર્મને દૂર કરો અથવા તો વ્યક્તિનો હોદ્દો છે એ વ્યક્તિના હોદ્દાને દૂર કરો તો એ આપણા માટે વોટથી પ્રશ્ન પૂછી શકાય. ત્યાર પછી હું એટલે ગુજરાતી થાય કોને, એનો અર્થ થાય કોને. વાક્યમાં રહેલું સજીવ કર્મ એટલે કે કર્મ વિભક્તિ હોય એને દૂર કરવાથી આપણે હુંથી પ્રશ્ન પૂછી શકીએ. ત્યાર પછી મને હુઝ આપેલું છે, કોનું, કોની, કોના, કોનું વગેરે શબ્દ એ હુઝ એના દ્વારા પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે વપરાય છે. તો વાક્યમાં રહેલી સંબંધક વિભક્તિ, વાક્યમાં રહેલી સંબંધક વિભક્તિ છે એને તમે દૂર કરો તો હુઝથી પ્રશ્ન પૂછી શકાય છે. એ રીતે મને વેર આપેલું છે, વેર એટલે ક્યાં. હવે વાક્યમાં રહેલી જગ્યા અથવા તો સ્થળ હોય એને તમે દૂર કરો, એને તમે કાઢી નાખો તો એ બદલામાં વેરથી પ્રશ્ન પૂછી શકાય. એટલે કે સ્થળ કે જગ્યા જાણવા માટે પણ વેરથી પ્રશ્ન પૂછાય છે. ત્યાર પછી મને આપેલું છે વેન એટલે ક્યારે. સમય જાણવો હોય, બરાબર, કોઈ બાબતનો સમય જાણવો હોય, કોઈ પરિસ્થિતિનો સમય જાણવો હોય તો એના માટે આપણે વેનથી પ્રશ્ન પૂછીએ અથવા તો સમયને દૂર કરવાથી પણ વેનથી પ્રશ્ન પૂછી શકાય છે. એ રીતે વાય એટલે કે શા માટે. વાક્યમાં રહેલું કારણ દૂર કરો તો આપણે વાયથી પ્રશ્ન પૂછી શકીએ. ત્યાર પછી which એટલે કયું અથવા કયું, કઈ વગેરે, જગ્યા, વ્યક્તિની પરિસ્થિતિ વગેરે વિગત જાણવી હોય તો આપણે whichથી પ્રશ્ન પૂછી શકીએ. વિદ્યાર્થી મિત્રો, જે રીતે આટલા શબ્દ છે એ દૂર કરવાથી આપણે જે તે WH વાળા શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ એ જ રીતે આ વસ્તુ જાણવા માટે પણ આ WH વાળા શબ્દનો ઉપયોગ થાય છે. હવે જો હુંથી પ્રશ્ન પૂછેલો હોય તો એનો અર્થ વ્યક્તિનું નામ જાણવા માટે પ્રશ્ન પૂછેલો છે, કર્તા જાણવા માટે, સર્વનામ જાણવા માટે પ્રશ્ન પૂછેલો છે. વોટથી પ્રશ્ન પૂછેલો હોય તો વાક્યમાં રહેલું નિર્જીવ કર્મ, વ્યક્તિનો હોદ્દો જાણવા માટે પ્રશ્ન કરેલો છે. હુંથી પ્રશ્ન પૂછેલો હોય તો સજીવ કર્મ અથવા વાક્યમાં કર્મ વિભક્તિ રહેલી હોય કર્મના સ્થાન ઉપર એ જાણવા માટે હુંથી પ્રશ્ન પૂછેલો છે. હુઝ
કોનું, કોની, કોના વાક્યમાં જે તે વસ્તુ સાથે સંબંધિત વ્યક્તિ જે હોય એની વિગત જાણવા માટે, સંબંધક વિભક્તિ જાણવા માટે આપણે પ્રશ્ન હુંથી પૂછીએ. વેર એટલે ક્યાં, જગ્યા અથવા સ્થળ જાણવા માટે આપણે વેરથી પ્રશ્ન પૂછીએ. એ રીતે સમય જાણવા માટે વેનથી પ્રશ્ન પૂછીએ. કારણ જાણવા માટે વાયથી પ્રશ્ન પૂછીએ. અને કોઈ વ્યક્તિની જગ્યા કે પરિસ્થિતિ જાણવા માટે આપણે વિશથી પ્રશ્ન પૂછીએ. તો જે શબ્દ દૂર કરવાના છે એ જ શબ્દ જાણવા માટે તમે જે તે WH વાળા શબ્દોથી પ્રશ્નાર્થ વાક્ય એ બનાવી શકો. વિદ્યાર્થી મિત્રો, આ જેટલા મને શબ્દ આપેલા હતા એ W વાળા શબ્દ હતા. WH માંથી W વાળા શબ્દ હતા. અને એવી રીતે હવે મને અહીંયા H વાળા શબ્દો આપેલા છે. તો એ H વાળા શબ્દો પ્રશ્નાર્થ સૂચક શબ્દો કયા છે, એનો અર્થ શું થાય અને શું દૂર કરવાથી અથવા શું જાણવા માટે તમે આ H વાળા પ્રશ્નાર્થ સૂચક શબ્દોનો ઉપયોગ કરી શકો તેની માહિતી મેળવીએ. તેમાં પ્રથમ આપેલું છે હાઉ. હાઉ એટલે કેમ અથવા કેવી રીતે. તો કે કોઈ પદ્ધતિ જાણવી હોય, કાર્ય પદ્ધતિ, કાર્ય પ્રણાલી, કોઈ ક્રિયા કેવી રીતે થાય છે તે જાણવું હોય તો તેના માટે હાઉથી પ્રશ્ન પૂછાય. અથવા તો એ કાર્ય પદ્ધતિને દૂર કરો તો તમે હાઉથી પ્રશ્ન પૂછી શકો. એ રીતે છે હાઉ મેની એટલે કે કેટલા. વાક્યમાં રહેલી સંખ્યા જાણવી હોય, ગણી શકાય તેવા વાક્યની અંદર સંખ્યા આપેલી હોય તો એ સંખ્યાને દૂર કરી અથવા સંખ્યા જાણવા માટે તમે હાઉ મેનીથી પ્રશ્ન પૂછી શકો. એ રીતે હાઉ મચ, ગણી ન શકાય તેવા વાક્યમાં કોઈ પ્રવાહી, કોઈ જથ્થો એ આપેલું હોય તો એને દૂર કરી અથવા તો એ પ્રવાહી કે જથ્થો જાણવા માટે આપણે હાઉ મચથી પ્રશ્ન પૂછી શકીએ. ત્યાર પછી હાઉ ફાર એટલે કેટલું દૂર. અમદાવાદથી રાજકોટનું અંતર કેટલું છે, બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે એ અંતર જાણવા માટે આપણે હાઉ ફારથી પ્રશ્ન પૂછીએ. અથવા અંતર આપેલું હોય એને દૂર કરો તો પણ હાઉ ફારથી પ્રશ્ન પૂછી શકો. હાઉ લોંગ એટલે કેટલા સમયથી, કેટલો સમય, કેટલા સમયથી, સમયગાળો જાણવા માટે. વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ સમય જાણવો હોય તો વેનથી પ્રશ્ન પૂછાય છે. પણ કોઈ ક્રિયા માટેનો સમયગાળો જાણવો હોય, જેમ કે નવરાત્રિ છે એ ક્યાંથી ક્યાં સુધી ચાલે, તો આસો સુદ એકમથી આસો સુદ દસમ સુધી એ નવરાત્રિ હોય, 9 દિવસ નવરાત્રિ, 1 દિવસ દશેરા, તો એ 10 દિવસનો સમયગાળો થયો. તો સમયગાળો આપેલો હોય તો એને દૂર કરી અથવા સમયગાળો જાણવા માટે આપણે હાઉ લોંગથી પ્રશ્ન પૂછી શકીએ. અને એ રીતે હાઉ ઓફન એટલે કેટલી વાર, ક્રિયા કેટલી વાર થાય છે એ જાણવા માટે અથવા કેટલી વાર ક્રિયા થાય છે એ શબ્દને દૂર કરી તમે હાઉ ઓફનથી પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો. આ એ H વાળા પ્રશ્નાર્થ સૂચક શબ્દો અહીંયા આપેલા છે. એ W વાળા પ્રશ્નાર્થ સૂચક શબ્દો. વિદ્યાર્થી મિત્રો, એની એક યાદી એ વિગતવાર આપણા માટે જરૂરી હતી. સિકિંગ ઇન્ફોર્મેશન, ઇન્ક્વાયરી એઝ નેચર અથવા ફ્રેમ ધ ક્વેશ્ચન માટે આ થિયરી એક જ છે. એટલા માટે ફ્રેમ ધ ક્વેશ્ચન કયો કે ઇન્ક્વાયરી એઝ નેચર કયો કે સિકિંગ ઇન્ફોર્મેશન કયો, બે રીતે પ્રશ્નાર્થ વાક્ય પૂછાય છે. બે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવી અને ફંક્શન અથવા ફ્રેમ ધ ક્વેશ્ચન બનાવી શકાય. પ્રથમ છે એ છે હેલ્પિંગ વર્બ, સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા હોય તેવા પ્રશ્નાર્થ વાક્યો. અને બીજું છે WH થી શરૂ થતા હોય તેવા પ્રશ્નાર્થ વાક્યો. વિદ્યાર્થી મિત્રો, આ માટે અંગ્રેજીમાં દરેક કાળની આ બંને પ્રકારના પ્રશ્નાર્થ વાક્યની રચના આપણે યાદ રાખવી પડે. જો તમને આની વાક્ય રચના યાદ ન હોય, બરાબર છે, તો વાક્ય બનાવતા આપણને આવડે નહીં, પ્રશ્નાર્થ વાક્ય બનાવતા આવડે નહીં. એટલે દરેકે દરેક કાળ અને દરેકે દરેક કાળના બંને પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય, બંને પ્રકાર એટલે કયા, તો કે હેલ્પિંગ વર્બથી શરૂ થતા હોય અને WH થી શરૂ થતા હોય એવા પ્રશ્નાર્થ વાક્ય રચના તમારે યાદ રાખવી પડે. દરેક કાળની પ્રશ્નાર્થ વાક્ય રચનાથી સરળતાથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકાય છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય, બરાબર છે, તો સરળતાથી આપણે બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સિકિંગ ઇન્ફોર્મેશન, ઇન્ક્વાયરી એઝ નેચર અથવા એને કોઈ બીજા ટોપિક તરીકે આપણે ઉપયોગમાં લેવું હોય તો ફ્રેમ ધ ક્વેશ્ચન, પ્રશ્નાર્થ વાક્ય બનાવવા, એના માટે આ થિયરી એ આપણા માટે અતિ અગત્યની હતી. પ્રથમ ભાગની અંદર અત્યારે વિદ્યાર્થી મિત્રો
આપણે થિયરી, હેલ્પિંગ વર્કથી શરૂ થતા હોય તેવા શબ્દો, WH થી શરૂ થતા હોય તેવા શબ્દો, એની ઓળખ અને સામાન્ય માહિતી મેળવી. ત્યાર પછી હવે બીજા ભાગની અંદર આ દરેકે દરેક કાળની બંને પ્રકારના પ્રશ્નાર્થ વાક્યની રચના આપણે જોશું અને પાછળ ત્રીજા ભાગની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો એ ફંક્શનના વાક્ય, WH ક્વેશ્ચન, ફ્રેમ ધ ક્વેશ્ચન એને વિગતવાર આગળ વધારીશું. વિદ્યાર્થી મિત્રો, આ ફંક્શનની અંદર અત્યારે આપણે આટલું જ સમજીએ છીએ. આ જ ફંક્શનને હવે બીજા ભાગમાં વિગતવાર આગળ વધારીશું. ત્યાં સુધી હું રજા લઉં છું. વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.